ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચતો નેટવર્ક ઝડપાયું, 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત. વડોદરા શહેરમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઈન વેચાણ કરતા એક 19 વર્ષીય યુવકને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતા આ ગેરકાયદેસર વ્યવસાયમાં પોલીસે કુલ 1.80 લાખ રૂપિયાની ઇ-સિગારેટનો જથ્થો કબજે કરી મુંબઈ સુધી વિસ્તરેલા તાર શોધવા તપાસ તેજ કરી છે. કારની ડિક્કીમાંથી મળ્યો જથ્થો. પાણીગેટ જૂનીઘડી વિસ્તારમાં ફૈઝલ સલીમભાઈ શેખ નામનો યુવક પોતાની કારમાં ઇ-સિગારેટનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડતા તેની કારની ડિક્કીમાંથી 1.05 લાખની કિંમતના 49 પેકેટ્સ મળી આવ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ગ્રાહકો શોધી ઓનલાઈન ઓર્ડર મેળવતો હતો. કુરિયર ઓફિસ પર દરોડા. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી સોશિયલ મીડિયા ચેટ્સની તપાસ કરી હતી, જેમાં ખુલાસો થયો હતો કે ઇ-સિગારેટનો બીજો જથ્થો કુરિયર મારફતે મંગાવવામાં આવ્યો છે. પોલીસે તત્કાલ અકોટા વિસ્તારની કુરિયર ઓફિસમાં તપાસ કરી ત્યાંથી વધુ 75,000ની કિંમતના 30 પેકેટ્સ જપ્ત કર્યા હતા. મુંબઈ કનેક્શન અને ચાઇનીઝ પ્રોડક્ટ. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુંબઈનો અમન ખાન નામનો શખ્સ આ મેડ ઇન ચાઇના ઇ-સિગારેટ સપ્લાય કરતો હતો. હાલમાં પોલીસ ઓનલાઈન વેચાણની વિગતો અને આ નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકોની કડક પૂછપરછ કરી રહી છે. ભારતમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ હોવા છતાં યુવા પેઢીને નશાના રવાડે ચડાવતા આવા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.